વિપત પડે તો એ વળશે નહીં સોઈ એ હરિજનના રે જનની જણતો ભગત જણજે કાં દાતા ને કાં શૂર નહીતર રેજે નછોરવી તારું મત ગુમાવીશ નૂર. હે માં, હે જનેતા, કવિ કે છે કોને? માને કે છે કે તારે તારી કુખમાંથી જ આ દુનિયા ચાલે છે. તું છો તો આ સંસાર છે, તારી કુખમાંથી જ આ સૃષ્ટિ ચાલે છે. એટલે હે માં, તને કહું છું કે આ જગતમાં જરૂર કોની છે કે જેનામાં કાં ભક્તિ હોય, કાં દાતારી હોય, કાં શૂરવીરતા હોય. જે પરમ તત્વ સાથે એક તાર સાધી શકે એવો ભક્ત હૃદયનું સંતાન હોય. ભલે દીકરો હોય કે દીકરી હોય, પણ એનામાં ભક્તિના સંસ્કાર હોય. દાતારી એટલે કોઈનું દુઃખ જોઈને, જેને કોઈને જરૂર હોય, ભલે કોઈને તરસાને પાણીનો કળશો પાય, કોઈ ભૂખ્યાને એક રોટલી આપે, એટલી દાતારી તો હોય ને. એવી કોઈ દાતારી અને એવી શૂરવીરતા, જન્મભૂમિની વાત હોય, કોઈ સ્ત્રીની અબળાની આબરૂની વાત હોય, કે ધર્મની વાત હોય, જ્યાં અન્યાયની સામે લડવાનું હોય ને ત્યાં શૂરવીરતા બતાવી શકે, લડી શકે એવા સંતાનો માં તારી કુખે જન્મવા જોઈએ. જો તારાથી આ ન થાય તો તું જન્મ ન દેતી. જનની જણતો કાં ભગત જણ કાં દાતા ને કાં શૂર નહીતર રેજે નછોરવી તારું મત ગુમાવીશ નૂર. તારું શરીર નીચોવાઈ જાય સંતાનને જન્મ આપીને, એના કરતાં તું એવું ન કરતી. આવું માને એટલા માટે કહે છે કે માની કુખમાં પાકે છે સંતાનો. અને આપ સૌ જાણો છો, મોટાભાગના બિરાજમાન છે એ ખેડૂત છે અને ગામડામાંથી આવેલા છે. ખબર છે કે જેવી જમીન હોય એવો પાક થાય. ધરાવીણ ધાન નીપજે ને કુળવીણ માઢુડા ન હોય, જેહળ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. ઓથલ પદમણી જેવી માં હોય ને એની કુખે જેહળ જખરો થાય. જેહળ જખરો કેવા હતા? જીવતા હાવજના મોઢામાં હાથ નાખી દાંત ગણતા હતા. 10-11 વર્ષના બે દીકરા, હો, ઓથલ પદમણીના દીકરા. પણ હાવજ હૂતો હોય તળાવની પાળે, મોઢું ઉકાળું હોય, એમાં અંદર હાથ નાખીને એના દાંત ગણે એવા છોકરા ક્યાં થાય? ઓથલ પદમણીની કુખે થાય. સરદાર પટેલ ક્યાં થાય? લાડુબાઈની કુખે થાય. ગાંધીજી ક્યાં થાય? પુતળીબાઈની કુખે થાય. રામચંદ્ર ક્યાં જન્મે? કૌશલ્યાની કુખે જન્મે. કૃષ્ણ ક્યાં જન્મે? દેવકીની કુખ હોય, જશોદાનું દાવણ હોય તો થાય. જીજાબાઈની કુખ હોય તો શિવાજી ભાગે. જ્યારે પણ કોઈ ભક્તની વાત હોય, શૂરવીરની વાત હોય, ત્યારે શિવાજીની વાત આવે. કારણ કે એનામાં ત્રણેય ગુણ હતા. એ ભક્ત પણ હતો, એ દાતાર પણ હતો, શૂરવીર તો હતો જ. શિવાજી ન હોત તો શું થાત? વિચાર કરો. ન હોત શિવાજી તો સુન્નત હોત સબકી. આ દેશ અત્યારે છે એવો ન હોત. શિવાજી ન હોત, રાણા પ્રતાપ ન હોત તો, અને સરદાર પટેલ ન હોત તો. આ જે ચિત્રો છે ને આપણી નજર સામે, આ બિલકુલ દુનિયા આખી કબૂલ કરે છે કે શિવાજી, રાણા પ્રતાપ અને સરદાર પટેલ ન હોત તો શેરીએ શેરીએ મસ્જિદ હોત. એટલે શિવાજીને યાદ કરવો પડે. સમય આપણો ઓછો છે અને ગીતો મારે બહુ જ, ભજનો બહુ જ ગાવા છે. એટલે થોડા થોડા આપણે ટૂંકા ટૂંકા સ્વરૂપ, ખાલી સેમ્પલ જેને કહેવાય ને એવું જ છે. અને હજી આપણે ભાઈ સુખદેવભાઈ ધામેલિયા, બગડાટી, નટભાઈ, આ બધા બહુ ખમતીધર કલાકારો છે. એનો પણ લાભ લેવાનો. કે ધન કુખ જીજાબાઈ ને જ્યાં શિવાજી જન્મ હતો,
સમર મેદાનમાં અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ અમ દેશની આવી આર્ય રમણી અમર છે કુંભાણી હા તમે ક્યાં બાપા મારા ભાઈ બધો ખાસ એ આભમાં ઉગેલ ચાંદલો ને આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ ને જીજાબાઈ ને
છે પણ અને કાનુડો કે શિવને એટલું કહેતા નહીં માને તો ગોકુળ મિલી દેશું ને. એક દિન બંસી નવાજ મહારાજ નો હમ છમર કાજ વૃંદાવન में गहरे सुर गगन गाज रमता मनुराग राज संगीत करते साज मंगल मन में एक दिन कंसिल नवाज बीते से महाराज नो हम चलन काज वृंदावन में गहरे सुर गगन गाज रमता मनुराग राज संगीत करते साज मंगल मन में छोड़े कंधर समान कंधर कदकुल की लाज छोड़े कंधर समान लंगर कदकुल की लाज कष्ट कदर दर्श काज श्यामा सारी ए शाम को कहियो संदेश हरि हरि रटती हमें वनिता सौपाल में निर्बल नारी वनिता सौपाल में निर्बल नारी वनिता सौपाल में Hey, 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 બધું ઢોલ જે શરણાય શોર. Hey, 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 બધું ઢોલ જે શરણાય શોર. અરદાન, 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 આજ જે ઢોલે. હરે હરે અજય હેર હેર વિક સુત સુર બેર બેર મરગટ હર હેર હેર નટવર નાચ જીને મરગટ ગટ બેર બેર નટવર નાચ જીને મરગટ ગટ બેર બેર निपकांग तरंग प्रवाह चले और भूप को नीर पियो न पियो रंग तरंग प्रवाह चले और भूप को नीर पियो न